અમદાવાદની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ હંમેશા વિવાદો માટે ટેવાયેલી છે. આ જેલ રક્તરંજિત એક નહીં અનેક વાર બની છે. તમને ખબર હોય તો ચેતન બેટરીની હત્યા જેલની અંદર જ ગોવા રબારી નામના કુખ્યાત ગેંગસ્ટરે કરી હતી. આ ઉપરાંત મોબાઈલ મળવા, મારામારી થવી, પાન બીડી મસાલા મળવા આ તો સામાન્ય ઘટના છે. પરંતુ હવે ફરી એકવાર એક કેદી ભાગી જાય છે. આ ઉપરાંત એને 2 દિવસ પણ નથી થયા અને ત્યાં ફરી એકવાર જેલ રક્તરંજિત થાય છે. આ રક્તરંજિત કરનાર ટપોરીઓ કોણ છે, કઈ ગેંગના આરોપીઓ છે અને કયા કારણોસર તેમને આ કાંડ કર્યું છે. હત્યાનો પ્રયાસ અને કોલ સેન્ટરના સંચાલકો દ્વારા કોણ છે એનો માસ્ટર માઇન્ડ અને કયા કારણોસર તેને જેલને રક્તરંજિત કરી છે તે જોવા માટે જુઓ અમારો અહેવાલ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજે વાત કરવી છે કે સાબરમતી જેલમાં જેલના સ્ટાફને ઈંટો વડે મારવામાં આવ્યો અને ખુદ આરોપીઓ જે કેદીઓ હતા એ કેદીઓએ પોતાની જાતની ઈંટો મારીને પોલીસ ઉપર એલિગેશન કરવાના પ્રયત્નો કર્યા છે અને પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. તો આ કોણ છે આરોપી? તો તમને જણાવી દઉં કે કદાચ તમને યાદ છે કે નહીં મને ખબર નથી, પણ વસ્ત્રાલની અંદર સાંજે આવતા જતા નાગરિકોને, નિર્દોષ નાગરિકો ઉપર હુમલો કર્યો હતો. તેમની કાર તોડી નાખવામાં આવી હતી અને તેમને મારીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા અને એનો વિડીયો વાયરલ થયો હતો. અને એ વિડીયો જે વાયરલ થયો હતો તેના પગલે આખી ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ત્યારબાદ જ વરઘોડા કાઢવાની પ્રથા ગુજરાતમાં શરૂ થઈ હતી અને જે ગુનેગારો છે એમની મિલકતોને તોડી પાડવા સુધીનો નિર્ણય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યો હતો. આ જે 4 આરોપીઓએ જે જેલના અધિકારી છે, જે સાબરમતી જેલની અંદર છોટા ચક્કરયાર્ડની અંદર ગઈકાલે જેલના હવાલદાર ભરતસિંહ ચાવડા કરીને છે, એ ચાવડા કોઈ કામ કરતા હતા ત્યારે સંગ્રામસિંહ સિકરવાર, સતીશ ઉર્ફે સત્યો, હસમુખ ઉર્ફે પોપટ હડિયોલ, અંકિત રામ નરેશ લોધી, આ 4 આરોપીઓ દ્વારા જેલના સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો અને પહેલાં પોતે જાતે જ ઈંટો મારી અને ઈંટો મારીને એવું સાબિત કરવા માગ્યું કે પોલીસે એમની ઉપર હુમલો કર્યો છે. પોલીસ સાથે ઝપાઝપી થઈ. ખરેખર પોલીસ સાથે કોઈ ઝપાઝપી થઈ નથી. આ એક ઉપજાવી કાઢેલી વાત છે અને એમને પોતે કાયદાની છટકબારીથી છૂટવા માટે એમને આ પ્રયત્ન કર્યો છે. હાલ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પરંતુ જો અમારા સૂત્રોની માહિતી અમે સાચી માનીએ તો આ જે સંગ્રામસિંહ સિકરવાર છે એ મૂળ કોલ સેન્ટરીઓ છે અને અગાઉ જે વસ્ત્રાલમાં જે બબાલ થઈ હતી, જે ઝઘડો થયો હતો, એમાં પણ કોલ સેન્ટર જ જવાબદાર હતું. જે તે વખતે પોલીસે ભીનું સંકેલી લીધું હતું, પરંતુ એમાં આ સંગ્રામસિંહ સિકરવાર અને પંકજ ભાવસાર નામના 2 કોલ સેન્ટરિયાની બબાલ હતી અને આ તો માત્ર પેદાઓ હતા. પેદાઓ એના માસ્ટર માઇન્ડ અલગ લોકો હતા અને માસ્ટર માઇન્ડને આજ દિવસ સુધી બતાવવામાં આવ્યા નથી. એટલે સંગ્રામસિંહની જો વાત કરીએ તો તેની ઉપર હત્યાનો પ્રયાસ, પોલીસ ઉપર ફાયરિંગ કરવું, તેમજ મારામારી, અપહરણ, લૂંટ જેવા અનેક ગુનાઓ એની સામે નોંધાયેલા છે. અને સંગ્રામસિંહના ગુરુઓ કોઈક બહાર જ છે અને પોલિટિક્સ સાથે એમના છેડા છે, જેના કારણે સંગ્રામસિંહ એક પેદું બની ગયો છે. અને સંગ્રામસિંહ દ્વારા અમને એવી માહિતી મળી છે કે સૂત્રો તરફથી, એ સાચી છે કે ખોટી અમને ખબર નથી, પરંતુ સંગ્રામસિંહે આ સાબરમતી જેલમાંથી નીકળવાનો એક કારસો કર્યો છે અને સિવિલ હોસ્પિટલમાં જઈને તેના દુશ્મનોને મારી નાખવા માટે પ્રયત્નો કરશે. 1-2 નહીં પરંતુ 3 હત્યા કરવા માટે તે પ્રયત્નો કરી રહ્યો હોવાનું અમને જાણવા મળ્યું છે. તે મૂળ અમરાઈવાડીનો છે અને અમરાઈવાડીની અમુક ગેંગના લોકોને સાથે લઈને જ તેને આ કાંડ કર્યું છે. અને અગાઉ પણ અમરાઈવાડીના જ જેમ કે ચાઇના ગેંગ છે, લાકડા ગેંગ છે, એવી બધી અલગ અલગ 10 થી 20 ગેંગો અમરાઈવાડી અને રામોલ વિસ્તારમાં ફેલાયેલી છે. આ ગેંગનો જ્યાં સુધી પોલીસ કોઈ ઉકેલ નહીં લાવે ત્યાં સુધી આ સામાન્ય માણસ માટે
માથાનો દુખાવો જ બનવાના છે અને સામાન્ય માણસો પર હુમલા જ થશે. એટલે કાયદો અને વ્યવસ્થાનું ભાન ખરેખર આ ગુનેગારોને કરાવવાની જરૂર છે. તમે જુઓ કે જાહેર રોડ ઉપર લોકોને, નિર્દોષ લોકોને માર્યા, ત્યારબાદ જેલમાં આવ્યા તો જેલમાં સીધા ના રહ્યા અને જેલના સ્ટાફને પણ માર્યો. બરાબર છે. એટલે આ જે અમે વાત કરી રહ્યા છીએ સંગ્રામસિંહ સિકરવાર, સંગ્રામસિંહ સિકરવારને કોઈ મોટા રાજકીય માથાનો હાથ છે. જો પોલીસ એની યોગ્ય તપાસ કરશે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આ ઉપરાંત પંકજ ભાવસાર જે છે એ પણ એક મોટો ક્રિમિનલ છે અને આ બંનેના કોઈ આકાઓ છે, અલગ અલગ આકાઓ છે. અને આ સંગ્રામસિંહ અને પંકજ ભાવસારની બબાલ નથી, આ કોલ સેન્ટરની બબાલ છે અને કોલ સેન્ટરના કારણે જ આ ઝઘડો થઈ રહ્યો છે. એટલે સંગ્રામસિંહ બહાર આવવા માટે રોજ નવી નવી તરકીબો અજમાવે છે. આ એ તરકીબનો જ એક ભાગ છે. જો સરકાર અને પોલીસ હજુ એક્શન નહીં લે તો આવનારા દિવસો ખરેખર પોલીસ અને સરકાર માટે ખૂબ જ ગંભીર રહેશે અને સામાન્ય માણસો ઉપર હુમલા થશે તો નવાય નહીં. અમરેવાડી, ખોખરા અને રામોલ વિસ્તારની અંદર આવી અનેક ગેંગો છે. અમારી જાણ પ્રમાણે 15થી 20 ગેંગો છે અને આ ગેંગના આકાઓ સુધી જો પોલીસ અને સરકાર તપાસ નહીં કરે તો નિર્દોષ નાગરિકો જ આવા ગેંગસ્ટરોનો ભોગ બનશે. આવા હુમલાઓ કેમ થાય છે? હુમલા કરનાર આરોપી તો ખરા જ, પરંતુ હુમલા કરાવી કોણ રહ્યા છે તેની જો યોગ્ય તપાસ થશે તો ખરેખર આની અંદર ઘણા મોટા ખુલાસા થશે. અને માત્ર જ એટલા માટે જ હું તમને કહી રહ્યો છું કે ખરેખર આની યોગ્ય તપાસ કરાવો અને ગેંગના મૂળ સુધી પહોંચો તો તમને ખરેખર રિઝલ્ટ મળશે અને કોઈ નિર્દોષ નાગરિક આવા સંગ્રામસિંહ જેવા ગુંડાના લોકો ભોગ નહીં બને. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.